નશામુક્ત ગુજરાત અભિયાન નશાખોરી વિરુદ્ધ મેગા ઓપરેશન લાખો રૂપિયાના નશાકારક પદાર્થો સાથે આરોપીઓની ધરપકડ. ભાવનગર જિલ્લામાં નશાખોરીના દૂષણને ડામવા માટે પોલીસે એક વ્યાપક અભિયાન હાથ ધર્યું છે. નશામુક્ત ગુજરાત અભિયાનના ભાગરૂપે ભાવનગર પોલીસે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોટા પાયે કાર્યવાહી કરી, જેમાં નશાકારક પદાર્થોનું વેચાણ અને હેરાફેરી કરતા સામાજિક તત્વો પર સકંજો કસવામાં આવ્યો હતો. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવાનો અને નશાના કારોબાર સાથે સંકળાયેલી ટોળકીઓને પકડી પાડવાનો છે. આ ઝુંબેશ દરમિયાન ભાવનગરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને રૂપિયા 9 લાખની કિંમતના 91.8 મેફેડ્રોન સાથે 4 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આ ઉપરાંત રાજ્યવ્યાપી કાર્યવાહીના ભાગરૂપે ભાવનગર પોલીસે દવાઓની દુકાનો પર પણ તપાસ હાથ ધરી હતી, જેથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતી નશાકારક દવાઓ પર અંકુશ લાવી શકાય. આ પ્રકારની દવાઓ ખાસ કરીને કોડિન સિરપ અને અલ્પ્રાઝોલમ જેવી દવાઓના ગેરકાયદેસર વેચાણને રોકવા માટે સઘન પગલાં લેવામાં આવ્યા હતા. તાજેતરના સમયમાં ગુજરાતમાં નશાકારક પદાર્થોની હેરાફેરી એક મોટી સમસ્યા તરીકે ઉભરી આવી છે, ત્યારે પોલીસ દ્વારા આ પ્રકારના અભિયાનનું આયોજન અત્યંત મહત્વનું બન્યું છે. ભાવનગરમાં કોંગ્રેસના એક નેતાએ કલેક્ટર કચેરીમાં નશાકારક પદાર્થો રજૂ કરીને પોલીસની નિષ્ક્રિયતાના આક્ષેપો પણ કર્યા હતા, જે આ સમસ્યાની ગંભીરતા દર્શાવે છે. આ મેગા ઓપરેશન દ્વારા ભાવનગર પોલીસ નશામુક્ત સમાજના નિર્માણ માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી રહી છે અને આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેવાની શક્યતા છે. ગાડિયાધારમાંથી તો એક ગેરકાયદેસર ફેક્ટરી પણ મળી અને પાલિતાના ટાઉન, મહુવા ટાઉનમાં પણ અમે જે છે જથ્થા મળ્યું. અત્યાર સુધીમાં કુલ 4 ગુનાઓ દાખલ થયા છે બીએનએસ કલમ 123 અને પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ. એમાં ટોટલ જે છે 20,000 બોટલો, જેની કુલ વેલ્યુ જે છે 20 લાખ જેવું છે, અમને કબજા કરેલ છે અને ટોટલ જે છે અત્યાર સુધીમાં 6 આરોપી પકડાયેલ છે.